તમારું સ્વાગત છે આપણા નાના એવા બ્લોકમાં અને આપણે વાડી આવી ગયા છીએ પાણી વાળવા અને જોઈ શકો છો આ છે મોટર ત્યાં મોટર પાણી કાઢે છે અને આ છે ધોરિયો અને આપણે જઈએ છીએ પાટિયું ધોવા પાટિયું ધોઈને આવીને આપણે નાકુમાં ઉડવાનું હોય છે ચાલો મિત્રો આપણે જઈએ છીએ કા પાણી પોગ્યું તે ધોવા ચાલો મિત્રો અને આપણે હાલ્યા જઈએ છીએ અને જોઈ શકો છો પાણી હાલ્યું જાય છે અને આ આપણી છે ડુંગળી તમે કોમેન્ટ કરજો કે ડુંગળી કેવી છે તે મને ખબર પડે તે માટે કોમેન્ટ કરવી અને આપણે જઈએ છીએ એ પાણી ધોવા અને પાણી ઘણે પોગી ગયું છે અને આપણે પાણી અહીંયા પોગ્યું છે જોઈ શકો છો મિત્રો પાણી અહીંયા પોગ્યું છે અને આપણે પાણી ક્યાં પોગે અને પાટિયું મૂળવાનું હોય તે પણ તમને કહું છું અને આપણે પાણી અહીંયા પોગે ને અહીંયા પોગે તે આપણે પાટિયું મોવડવાનું હોય છે અને આપણે જઈએ છીએ પાછા ધોરીએ અને ધોરીએ જઈને આપણે જવાનું છે સૈણા ધોવા સૈણા આપણા કેવાક છે તે ધોવાના છે ચાલો આપણે સૈણા ધોઈએ આપણે આવી ગયા છીએ ધોરીએ અને અહીંયા પર ધોરીએ પાસે પણ આપણે એક સૈણાનું પાટિયું છે અને આપણે ધોરીએ હાલ્યા જઈએ એટલે આપણા સૈણા આવે છે અને સૈણાને હમણાં વાઢવાના છે અને તેને પંખામાં પણ કાઢવાના છે તે માટે તો એ પણ આપણે નવો બ્લોગ બનાવશું અત્યારે આપણે સૈણા જોઈએ ચાલો આ છે આપણા સૈણા અને તે પણ પાક ઉપર આવી ગયા છે અને તે પાક ઉપર આવી ગયા અને તેને થોડાક ટાઈમ ખમી અને તેને વાઢવાના છે અને વાઢી અને આપણે પંખે કાઢશું તે આ આપણી છે ડુંગળી આને તે મહિનો 2 મહિના ખમી અને આપણે વાઢવાની જ છે ખેંચીને જોઈ શકો છો મિત્રો લાઇટ વહી ગઈ છે અને આપણે જવાનું છે મોટર ચાલુ કરવા ચાલો મિત્રો આપણે મોટર ચાલુ કરવા જાય અને આપણે પહેરી લઈએ છીએ જોડા અને જોડા પહેરી અને જઈએ છીએ મોટર ચાલુ કરવા અને આપણે 8 બીડે ચાલવાનું હોય છે ચાલો અને આ છે ગૂંથળી તે આપણી નથી તે માટે આપણે જઈએ છીએ મોટર ચાલુ કરવા અને તે મોટર અને આ આપણે પાટિયા પી ગયા છે અને આ આપણી છે મોટરની લાઈન છે અને તે આપણે થરું જવું પડશે મોટરની લાઈન પાસે અને જઈએ પણ આપણે દારની અને કવાની 2 મોટર ચાલુ કરવી પડશે જોઈ શકો છો આ છે ટાટર અને આપણે દારની મોટર ચાલુ કરવાની છે ચાલો આપણે દારની મોટર ચાલુ કરી લાઈટ હજી નથી આવી અને આ છે આપણે કવાની અને આ દારની મોટર કવામાં પાણી જાય અને કવાનું પાણી આપણે ડુંગળીમાં આવે છે અને અહીંયા આપણે રાખીએ છીએ પકડને બધું કેમ કે ક્યારે જરૂર પડે દરિયા બાંધવામાં તે માટે સારું પડે